જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે આ ડુપ્લિકેટ નશા કરવા પડે. જિંદગીનો અસલી નશો ચડે ને કોઈ નશાની સાહેબ જરૂર નથી. કોઈને એક બેસતી કરવી ને તો કરી જ દેવાની. લડાઈ કરવાની થાય તો પહેલી આપણે જ ઠોકવાની. આ પાવર આવી જાય, મારું મોત જ્યાં હશે ત્યાં લખેલું છે ત્યાં આવશે. ઇન્દિરા ગાંધીને બી એના ઘરમાં બી ઢીસુમ, ગાંધીજીને પ્રાર્થનામાં ઢીસુમ, તો તમારી મારી શું ઓકાત છે? એક ગામમાં યમરાજ ફરવા નીકળ્યા. તો જેવા ગામમાં એન્ટર થયા ને પાડા ઉપર એટલે 4 છોકરા દેખી ગયા કે હે મનીષવડી સૌથી આગળ હો, લાગે આ તો યમરાજ. તો યમરાજને તો પાડા સાથે કે ચલો બાપુ આપણા ઘેર ચલો. ઘેર લઈ ગયા ને પગ દબાયા ને પેડા ખવડાયા ને ચવાણું ખવડાવ્યું, ભાવનગરના ગોઠિયા ખવડાયા, માતાજીનો પ્રસાદ ખવડાવ્યો. યમરાજ તો સૂઈ ગયા એટલે ખિસ્સામાંથી લિસ્ટ કાઢ્યું તો 32 જણને ઉઠાવવાના હતા. કેટલા જણને? સિહોરમાંથી કેટલા જણને ઉઠાવવાના હતા? 32 લોકો મરી ગયા. બીજું જ નામ મનીષનું, જેના ઘરે હતા ને એનું જ બીજું નામ. લોકો મરી ગયા. પેલા શું કર્યું ખબર છે? ઇરેસરથી ભૂસી કાઢ્યું અને સૌથી નીચે લખી કાઢ્યું. યમરાજ સવારે ઉઠ્યા, બધાને કે શું છે ભાઈ મજામાં? બોલે કે હાઓ. કે દેખો ભાઈ 32 જણને ઉઠાવવાના છે, પણ કે દેખ તે મારી બહુ સેવા કરી છે, હવે હું ઉપરથી ઉઠાવવાનો હતો, હવે હું નીચેથી ઉઠાવવાનું ચાલુ કરું. પડવાની તો પડવાની છે. આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરો. સાહેબ અહીંયા તમારા ગામમાં જીમ ચાલુ કરો ફ્રી ઓફ કોસ્ટ. આ બધા મિત્રોને કહું છું, પૈસા જરૂર પડશે થોડા ગરીબ બ્રાહ્મણ આપશે, પણ એક જીમ બનાવો. સાહેબ જ્યારે હું છે ને હું ફિલ્મ બનાવું છું, હું બહુ બધા મલ્ટિપલ બિઝનેસ કરું છું. હમણાં મેં વિટામિન સી SHE એક ફિલ્મ બનાવી છે, નવેમ્બર ડિસેમ્બરમાં રિલીઝ છે, જોજો. બામણનું ઘર ચાલે. બીજી ફિલ્મ સરદાર પટેલ પર બનાવું. સરદાર પટેલ મારો રોલ મોડલ છે. એ ના હોતા દેશની કોઈ કિંમત જ નથી, એટલો મજબૂત માણસ હતો. પણ સરદાર પટેલ વિશે આપણે જાણતા જ નથી. સરદાર પટેલનું મોટું બાવલું બનાવ્યું. હું ખુશ થઈ ગયો. મેં તો અરે વાહ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી બી મોટું બાવલું. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. પણ મેં સરકારને કીધું કે બીજા આટલા રૂપિયામાં દરેક ગામમાં, દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. કૂતરું પકડે તો લઈ ગયા. અને છોકરીઓ તો આજકાલની આમ કોઈ પથરો આમ મારે ને અહીંયા પડે હો. અને પછી સ્કૂલમાં ઝાંસી કી રાણી એક તો પેદા કરો. છોકરાઓ તો પછી આમ તો પેલું તેલ નીકળ્યું છે, આમ વાળ ઊભા થાય, આમ સ્પાઇકી, આમ આટલે પેન્ટ પહેરે, 2 બટન ખુલ્લા રાખે. છોકરીઓ હોય તો એક ચોટલો આમ એમ થાય કે શું થશે આ દેશ. આપણે આપણને વફાદાર નથી તો કોઈને વફાદાર નહીં. માટે ડુ એક્સરસાઇઝ. જીમમાં જવાની જરૂર નથી સાહેબ. દોડો, કસરત કરો, વાંચન. તમને કોઈને કહું, તમારામાંથી કોઈને પણ 1 લાખ રૂપિયા પગારની સરકારી નોકરી જોઈએ છે કાલ સવારે, ગેરંટીથી. બાપના બોલે. કેટલાને જોઈએ છે? આંગળી ઊંચી કરો. ખાલી શું લાયકાત ખબર છે? 12મું પાસ. કેટલી લાયકાત જોઈએ જ કોઈને? હા, ચલો દુકાન બંધ કરીને ત્યાં. પાયાની વાત એટલી છે કે 200 દંડ મારી શકે, 200 પુલઅપ્સ કરી શકે, 1 કલાક સ્વિમિંગ કરી શકે, 1000 દોડા. એ લો છો. આપણે શું છે એમાં તકલીફ છે? તારે તકલીફ જ છે દોસ્ત. આ દોસ્તમાં બ્લેક કમાન્ડોની 1 લાખ જગ્યાઓ ખાલી છે. અને તમે કોઈ નોકરીઓ કયો છે? તું જ નથી. અને પાછો ઊભો સલમાન ખાને 300 કરોડનો ધંધો કર્યો, તું 30 રૂપિયાનો કર ખાલી. આપણો ચોથો ધર્મ છે બોડી બનાવો, કસરત કરો. યોર બોડી મસ્ટ બી ગુડ શેપ. આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો. ભજીયા, સમોસા, પંજાબી, ચાઇનીઝ. એટલે પીઝા ખાધા કે નહીં? ક્યો હે પકડ. એ પાણીપુરી, અલા યાર પકડ. આઈસ્ક્રીમ ખાધો કે નહીં? ક્યો હે? પછી નહીં હોય. ચલો. સાલો ભિખારી બધું ખાય હો. આ જાણે પેલો બળદિયો તૂટી પડે ને એમ બધું ખાય અને પછી મેઇન ડીશ લે અને પછી એટલું એઠું મૂકે. સાહેબ ખરેખર બધાના લગ્ન સમારંભોમાં જ્યાં એઠી ડીશ મૂકે ને ત્યાં 500 રૂપિયાની પાવતી લઈને એક પોલીસવાળો ઊભો રાખવાનો. જે એઠું મૂકે ને 500 રૂપિયા દંડ. સાહેબ તમે જે એઠું મૂકો છો ને, કોઈ ગરીબ બ્રાહ્મણની છોકરી પરણી જાય અને પછી ખાય જબરજસ્ત. સંજયભાઈ ગેસ થઈ ગયો.
સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં તું. હરામનું ખાઈ ખાઈને 2 ઠોક કરે છે ને. મારા બે, પહેલાં તો હું વ્યાયામશાળામાં કસરત કરતો, પણ મારા અત્યારે 2 જીમ ચાલે છે. અને મેં તમને કહ્યું કે મારા જીમમાં જે રેગ્યુલર આવે એની હું ફી નથી લેતો. કેમ કે તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત. તો અમારા જીમમાં બધા કરોડપતિ લોકો આવે, આમ પીપળા જેવા હોય, અહીંથી બધું હરખું જ હોય. આમ આડું પાડી દો ને તો રગડી જાય આમાં. પછી 2 હસબન્ડ વાઈફ આવ્યો, સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું રંધો મરાવ મિસ્ત્રી પાસે જઈને. હલા ખાઈ ખાઈને પાડા જેવા થઈ ગયા આપણે. લોકો ઉપાડવાય ના આવે સ્મશાન યાત્રા, જાડીઓ તો તારા ઉપાડે કોણ? નહીં જાઉં. અને મારા જેવાને તો કોઈક 2 જણા બી ઉપાડી લે ટકરી. રોજ કસરત કરવી આપણો ચોથો ધર્મ છે. અવર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આજે 51 વર્ષની ઉંમરે પણ 100 ડન મારીને ઘરેથી નીકળું છું. બાબા રામદેવ કરે બધા આસનો કરું છું. મારા કોઈ બતાવતું નહીં ચાલો, મારે બધું આમાં પડેલું છે. 5મો ને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું. આપણને જન્મ સમયે ભગવાને 2 ડબ્બા આપ્યા છે. એક અહીંયા અને એક અહીંયા. કાચબા અને સસલાની વાર્તા સાંભળી તમે બધાએ? સાંભળી છે? બધું સાંભળ્યું તમે, નક્કોમાં આયા જ છો. આ છે ને સસલું છે. આ કોણ છે? સસલું. આ કોણ છે? કાચબો. કેમ કે અહીંયા ઈશ્વર વસે, જેને ઇસ્લામમાં રૂહ કહે છે, હિન્દુઓ જેને આત્મા કહે છે, એ અહીંયા છે, જે ઈશ્વર અલ્લાહ જોડે કનેક્ટેડ છે. તો હંમેશા જીવનમાં કોણ જીતે છે? કાચબો જીતે છે. સસલું નથી જીવતું. એ બતાવે છે કે આનું કેવું કરો, આનું કેવું કરશો નહીં. દેખો, હું અહીંયા આવ્યો ને એટલે તમને શું થશે? અલા ક્યાંથી ટોલિયાન પકડીને લાયા. એટલે આ શું કહે? ના ના, યુટ્યુબ પર વિડીયો દેખે તો બોલે તો જોરદારમાં બેઠો. આપણે જતા હોઈએ ને કોઈ છોકરી દેખી એટલે આ શું કહે? ટડિંગ ટડિંગ. આ શું કહે? પરીક્ષામાં પેપર આપવા જઈએ, અંદર દાખલ થઈએ, આ શું કહે? કોઈ વાંચ્યું નહીં, લોચા હે. એટલે આ શું કહે? અરે બતાવ બતાવ. ચોરીઓ ચાલુ, આ કે ના કરાય, આ કે એ ચૂપ. આની ને આની જીવનમાં રોજ લડાઈ ચાલે છે. પણ સાહેબ, જે માણસ રેગ્યુલર પુસ્તકો વાંચે છે, સારું વાંચન કરે છે, સારાની સોબતમાં રહે છે, એ હંમેશા કાચબાનું કેવું કરે છે. એટલે જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાનો આવે સાહેબ, મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, સમાજ ભાડમાં જાય, આખો સામે હોય, પણ કાચબો એમ કે આ કર તો એ કરી નાખવાનું, જીતી જશો સાહેબ. આ નિર્ણયનો પાવર છે. કેમ કે અહીંયા ઈશ્વર વસે છે. પણ આપણે તો બધું, મારે તો સાયન્સ નહોતું લેવું પણ મારા બાપાએ મને લેવડાવ્યું. ભીખ માગો 2 ભેગા થઈ. એક છોકરી આવી, સાહેબ મારે તો લગ્ન નહોતા કરવા પણ મારી મમ્મી એવી કર્યું ને, લઈ જા તારી મમ્મીને હાથે. હવે આપણે હંમેશા નિર્ણયો લેતા નથી ને પછી દોષ બીજાને આપીએ છીએ. અરે કમસે કમ નિર્ણય આપણો હોય તો દુઃખ તો સારું ના થાય. એમ તો થાય ને કે યસ બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન, આ મારો નિર્ણય હતો. એ આશા તો રહે જીવનમાં. એટલે કહું છું કે આપણો 5મો ધર્મ છે કે જ્યારે પણ નિર્ણય લેવાની વાત આવે ત્યારે હંમેશા નિર્ણય જાતે કરવો, અભિપ્રાય લેવો. આ તો તમે જુઓ, સારામાં સારો માણસ હોય ને, કપડાં લેવા જાય ને તો 3000ના સેલ્સમેનને પૂછ્યો કેવું લાગે છે, બોલો 4000નું બુસેટ લે અને પૂછે પેલા 3000ના પગારદારી કેવું લાગે? કે સાહેબ સરસ લાગે. લઈને ઘેર આવીને કે સાલું જામતું નહીં. તું અભિપ્રાય 3 પૈસાના માણસનો લે ક્યાંથી જામે? તું જ નક્કી કર ને. આપણે કોઈ જ નિર્ણય જાતે કરતા. એનું કારણ તમને કહું, આપણે બધા કહીએ છોકરાઓ કંઈ કરતા નથી ને પેઢી બગડી ગઈ છે ને કહેવામાં નથી. આપણે ક્યાં જન્મ લેવો આપણા હાથમાં ખરું? નહીં. નામ શું પાડવું આપણા હાથમાં ખરું? નહીં. કયા ભગવાનને પૂજવા આપણા હાથમાં ખરું? નહીં. મેળામાં જઈએ અને એમ કંઈક મારે ચકડોળમાં બેસવું છે, ના બેસાય, ચકેડીમાં બેસ, સારું, ચક્કર આવે, સારું. કપડાં લેવા જઈએ આપણે કે મારે કાળું બુશર્ટ લેવું છે, કાળું ના લેવાય, ધોળું લઈ લે, સારું. રમત ગમતની દુકાનમાં જઈએ, પપ્પા મારે બેટ લેવું, બેટ ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે. બધા બીજા નક્કી કરે. આપણે નાનપણથી કોઈ નિર્ણય લેતા આપણને શીખવાડ્યા જ નથી. અને એટલે મોટા થઈને બી કઈ કરીને કેવું લાગે છે, ડફોડ જેવું લાગે છે, સમજ જ નથી પડતી. એટલે નિર્ણય લેવાની વાત આવે ત્યારે હંમેશા જાતે નિર્ણય કરવો. આ ઈશ્વરનો અવાજ છે સાહેબ. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાન ઊંઘ્યા હતા અને દુર્યોધન અને અર્જુન 2 દાખલ થયા. ખબર છે આ વાત? કહેવા માટે કે અમારી ટીમમાં આવી જાઓ. પેલો ક્યાં બેઠો જઈને? દુર્યોધન માથા પાસે બેઠો. અને અર્જુન ક્યાં જઈને બેઠો? કમર પાસે જઈને બેઠો, હૃદય પાસે.
આખું મહાભારતનું યુદ્ધ ત્યાં જ પૂરું થઈ ગયું હતું, ખાલી લડાયું બહાર. પેલાએ શું માગ્યું? મગજ માગ્યું. પેલાએ શું માગ્યું? હૃદય માગ્યું. જીવનમાં જ્યારે પણ નિર્ણય લેવાની વાત આવે ત્યારે હૃદયનું માનવું. બોલો, અમે જેટલો ધર્મ કીધો, આપણા હાથમાં કે ભગવાનના હાથમાં? આ લખ્યું છે સાહેબ. ભગવાન પાસે માગવું નહીં, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરવું, ઈશ્વરથી પણ અધિક કરવું, પગે લાગવું, બિલકુલ ઝૂકી જવું. શિક્ષકો ગુરુઓને શોધી કાઢો, જે લોકોને તમારું જીવન બદલવા કોઈ મતલબ વગર રસ છે, એમને બો ડાઉન કરો, પગે લાગો. કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. વ્યસનો છોડી દો, પાન મસાલા ગુટકા છોડી દો. અમદાવાદમાં હવે એક સરસ વાક્ય ચાલ્યું છે કે મર્દ હો તો થૂકવાનું ને ફૂંકવાનું બંધ કરો. બહુ સરસ દેશી વાક્ય છે, મને બહુ ગમી ગયું, ટચ કરી ગયું. અને છેલ્લો ધર્મ, હૃદય કે કરવું, મગજ કે કરવું નહીં. બીજી અવસ્થા, પૈસા કમાવા. ગીતા, કુરાન અને બાઇબલમાં એક વાક્ય છે કે હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. આ લખ્યું છે. આપણે શું કહીએ? મહેનત ના કરું ને ફળ લઈ લો. અથવા શું નક્કી કર્યું? તું પહેલા ફળ આપ, પછી હું મહેનત કરું. સાહેબ, અમેરિકા એટલે વેસ્ટર્ન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચરમાં શું ફરક થયો? આપણે ફાતડા બની ગયા, નપુસંક બની ગયા. મહેનત કરવાની, ફળ ઈશ્વરના હાથમાં, તો મહેનત કરવી જ નહીં. ભગવાનના હાથમાં હોય તો આપણે શું કરવા કોઈ કરવાનું? નપુસંકવાદ પેદા થયો. અમેરિકા અને વેસ્ટર્ન કલ્ચરે શું પકડ્યું કે મહેનત મારા હાથમાં છે તો હું મહેનત જબરજસ્ત કરીશ, ભગવાન એનો બદલો આપશે. અને એ બધા દેશો સુખી થયા. કેમ? કે અમને જબરજસ્ત મહેનત કરી. સાહેબ, એ શનિ રવિ દારૂ પીએ, ધમાલ કરે, પણ 5 દિવસના ધોળિયાઓ જે મજૂરી કરે ને, આપણે આખું વર્ષમાં ના કરીએ. સાહેબ, શું લખ્યું છે કે મહેનત તારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. આપણે તો બાળકોને શીખવાડ્યું, બેટા સંતોષથી જીવો. બીજું શું શીખવાડ્યું? ચાદર હોય તો એટલા પગ પોળા કરવા. ચાદર હોય નહીં, પગ પોળા કરે નહીં. ચાદર હોય તો ફાટેલી હોય, પગ ફસાઈ જાય. આપણે બાળકોને સાહસ કરતા નથી શીખવાડતા. ટેક ધ રિસ્ક, ટેક ધ ઇનિશિયેટિવ. શેર બજારમાં નહીં હો, સત્તામાં નહીં. સાહસ. મારી જિંદગીમાં 500 વાર ખિસ્સામાં 1 રૂપિયો ના હોય, પણ આ કાચબાએ કીધું કે સંજય આ કર, મેં કર્યું છે અને મારું એક પણ વાર ભગવાને અટકાયું નથી. સાહેબ, સી ધ ગ્રેસ ઓફ ગોડ. આ હું પેલેસ લેવા ગયો ને, કરોડો રૂપિયા, સાહેબ મારા ખિસ્સામાં 1 રૂપિયો નહીં. સાહેબ, પણ આ કાચબો કહે કે સંજય લઈ લે. પાલનપુર નવાબ એટલે બહુ પવિત્ર માણસ, સરદાર પટેલ પાસે જે સૌથી પહેલો ગયો હતો કે હું ભારતની સાથે છું. મેં કીધું આ માણસની પ્રોપર્ટી લેવાનું આપણને સૌભાગ્ય મળે. સાહેબ, લેવાઈ ગઈ, પૈસા અપાઈ ગયા ને હાલ રિનોવેશન ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. મહેનત મારા હાથમાં છે, પણ ફળ ઈશ્વરના. એટલે બાળકો જ્યારે પરીક્ષા માટે મહેનત કરતા હોય તો ટકા માટે મહેનત ના કરાવશો. એને એમ કહો કે તું બેટા તારું બેસ્ટ પરફોર્મ કર. કેમ કે ટકા લાવવા ઈશ્વરના હાથમાં છે. આપણે શું કહીએ? ટકા લાવો, 94% લાવજે. એટલે 100% લાવવા એ 52 આવ્યા. કરું શું? બધા ડૉક્ટર થાય, કમ્પાઉન્ડર કોણ થશે? બધા કરોડપતિ થશે તો એમના તો નોકરી કોણ જશે? બધું ઊંધું ચાલે. આપણે એ શીખવવાની જરૂર છે કે મહેનત કરવી મારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. તમે 100 વીઘા ખેતરમાં મસ્ત ઘઉં ઉગાડો અને પછી ભમ ભમાઈને બાપુ ઉપરથી વરસાદ પડે તો છત્રીઓ લઈને ફરો, ઢોંકી દો બધું, એટલે બધું સાફ થઈ જાય. એક આંબાના ઝાડને 10 વર્ષ તમે પાણી પાઓ અને 10 વર્ષે ખબર પડે કે આ તો વાંઝિયો નીકળ્યો, ઠન ગોપાલ, ઉપર કંઈ આવે જ નહીં. એક મા બાપ 20 વર્ષ બાળકોને મોટા કરે અને 20 વર્ષે ખબર પડે કે હવે બાગબાન પિક્ચર બનાવવું પડશે. એવું પણ બને. તો આપણા હાથમાં શું છે? મહેનત છે. ફળ આપવી કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. પણ હું તમને કહું છું સાહેબ, મેં હોટલમાં 400 રૂપિયાની નોકરીમાં 4000 રૂપિયાનું કામ કર્યું, તો મારા 3600 રૂપિયા મહિને જમા થયા કે નહીં ઉપર? તો 3 વર્ષના કેટલા થાય? તો આજે 15-20 વર્ષે મારી હોટલ બને કે ના બને? આપણે કરતા નથી. આપણે હરામીઓ છીએ. મારા ત્યાં લોકો આવે ને, સંજયભાઈ નોકરી રાખો ને, હું કહી જા કાલથી, કેટલો પગાર હાલશો? એટલે તું ડફોડ પહેલાં કામ તો કર, પછી કામ કરે. 10,000 પગાર, હા ભગવાન તમારું ભલું કરે, પગે પડી જાય. પછી હું બીજા દિવસે અઠવાડિયા પછી સાઈડ ઉપર જઉં ને, તો સાઈડ ઉપર ખૂણા ઉપર ઝાડ નીચે બેઠો મોબાઈલમાં. એટલે મેલા શું કરે? 10,000માં કેટલું કામ થાય? હરામી થઈ જાય મારો બેટો. અને ના ગમે તો છોડી દે. સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. 100 રૂપિયામાં 1000 રૂપિયાનું કામ કરો ને તો 900 રૂપિયા જમા થાય અને ભગવાનને પણ જખ મારીને તમને એનો બદલો આપવો પડે ને આપવો પડે.